અપીલ છે રાજકોટની પબ્લિકને કે એક દિવસ 25 તારીખે સ્વયં પોતાની રીતે જાગૃત થઈ ને એની દુકાનો હોય જે હોય કાંઈ પણ મોલ કે જેવું હોય એ બધી બંધ રાખી 25 તારીખે એક જ દિવસ. તમારું મારું નામ કાંતિ સંતોષબેન છે. આશાબેન GTRP ગેમ ઝોનમાં જોબ કરતા ને એની હું મોટી બેન છું. શું કહેશો, આજરોજ બહુમાળી ભવન ખાતે રાજકોટના લોકોને 25 તારીખ બંધ એલાનને લઈને અપીલ કરવામાં આવી રહી છે, એને લઈને શું કહેશો? હું એમ કહેવા માગું કે સરકાર પાસે તો કોઈ અપેક્ષા નથી, તો જો રાજકોટની પબ્લિકને હું દિલથી કહેવા માગું, એક પીડિત પરિવારને એક નાની બેન ગુમાવી એની બદૌલત કહેવા માગું છું કે જો આગળ કોઈ આવું પીડિત પરિવાર ન બની શકે, એને અમારી જેટલી વેદના સહન ના કરવી પડે ને બીજું કોઈ આવું વ્યક્તિ આગળ ન જાય, આવો કોઈ કાન ન બને. એટલે મારી દિલથી અપીલ છે રાજકોટની પબ્લિકને કે એક દિવસ 25 તારીખે સ્વયં પોતાની રીતે જાગૃત થઈ ને એની દુકાનો હોય જે હોય કાંઈ પણ મોલ કે જેવું હોય એ બધી બંધ રાખી 25 તારીખે એક જ દિવસ. બીજી માંગણી એ છે કે ફાસ્ટેગમાં કેસ ચલાવો. જે રાક્ષસોને લીધે અમારું પરિવાર અમે ગુમાવ્યું, અત્યારે કેટલા લોકો એમાં ગુમાઈ ગયા છે. અમારા પરિવારને જો ખબર પડે, જેનું વ્યક્તિ જાય એને ખબર પડે કે કઈ રીતના અટાણે અમારા રસ્તા ઉપર આ માંગણી કરવાની કરવી પડે. ત્રીજું મારથી એ છે કે ફાસ્ટેગમાં કેસ ચલાવો ને સીટ ઉપર તમને જરાય ભરોસો નથી, કેમ કે ખબર જ છે બધી, એટલા અગાઉ કાંડ બની ગયા કે એમાં કોઈને કંઈ ન્યાય મળ્યો નથી, તો અમને એમાં ન્યાય મળવાનો નથી. ને 25 તારીખે દિલથી હું કહેવા માગું બધી રાજકોટની જનતાને કે તમે સ્વયંભૂ તમારી રીતે જાગૃત થાવ ને માણસાઈની રીતે 25 તારીખે એક દિવસ તમે રાજકોટ બંધ કરો. નામ છે તમારું? નૈનાબા, આજરોજ બહુમાળી ભવન ખાતે પીડિત પરિવારને ન્યાય માટે અપીલ કરવામાં આવી રહી છે, એને લઈને શું કહેશો? ને આપના સભ્યમાંથી કોણ ગયું છે? મારા ઘરમાંથી, મારા કુટુંબમાંથી મારા દિયર સ્વર્ગવાસી વિશ્વરાજસિંહ જસુભા જાડેજા ગેમ ઝોનમાં પ્રથમ દિવસ નોકરીમાં ગયા હતા. એ 1 વાગે ગયા અને 5:30 વાગે આવો બનાવ બન્યો. આપણે સરકારશ્રીમાં રજૂઆત કરેલ તો ત્યાંથી શું જવાબ મળેલ છે? ત્યાંથી કાંઈ જવાબ મળ્યો નથી અમને. અમારી એસઆઈટી કમિટીમાં એ જ અપીલ છે કે એસઆઈટી કમિટીમાં છે ને વકીલની અપીલ કરવી જોઈએ અને એને આગળ વધવું જોઈએ અને એક વકીલની રોકાણ કરવી જોઈએ. અમારી આપની માંગ શું છે, મહત્વ માંગ? મારી માંગ એ છે કે અમારો પરિવાર જે તૂટ્યો છે આવી રીતે ગેમ ઝોનમાં અમારા દિયર ગુમાવ્યા પછી એવી રીતે કોઈનો પરિવાર આવી રીતે દુઃખી ના થવો જોઈએ. અને મારે કહેવાનું એ થાય છે કે બધા વિડીયો ઉતારે છે, વિડીયો ન ઉતારવું જોઈએ. કોઈ વસ્તુ હોય ને બચાવવા જવું જોઈએ. 25 તારીખે બંધ એલાનને લઈને આપ રાજકોટના લોકોને શું સંદેશો દેવા માગો છો? મારે 25 તારીખે બંધના એલાન કરવું જરૂરી છે. અમારા પરિવારમાંથી આથાબેન કાથડ ગયા છે. હવે તો અમારી એક જ માંગ છે કે અમને છે ને સરકારે રોડ ઉપર ભીખ મંગાવવા લાવી દીધા છે. ભીખ મંગાવ અમારે પોસ્ટર લઈને અહીંયા ભીખ માંગવાની સરકાર આગળ કે અમને ન્યાય આપો, ન્યાય આપો. 22 દિવસ થઈ ગયા પણ ન્યાય માટેનો કોઈ જવાબ જ નથી સરકાર પાસે. બીજું એ કે નાના અધિકારીઓને એ લોકો પકડે છે. કાલે 13 અધિકારીને પકડાતો હોય, નાના અધિકારીઓને પકડાશે, મોટા અધિકારીઓને કેમ નથી પકડતા? બીજું એ કે રાજકારણીઓને કેમ આની અંદર સામેલ છે તો કેમ નથી પકડતા? કેમ કે એ લોકોને ખબર છે કે અમારા જે અધિકારીઓ છે તો અમે સાવરી લેવાના છે. અને ત્રીજું કે એસઆઈટી ઉપર તો અમને ભરોસો જ નથી, કેમ કે એસઆઈટી ફક્ત ને ફક્ત એક ભીનું સંકેલવાનું આમાં સમિતિ છે કે 15 દિવસ કે મહિનો કે દોઢ મહિનો કે 2 મહિના ચાલશે, પછી આ લોકોની કાંઈ તપાસ થશે નહીં. એટલે પૂરું અમારા પરિવારનું અમે પરિવારમાંથી એક વ્યક્તિ ગુમાવ્યું છે ને અમને જ ખબર છે સાહેબ, બીજા વ્યક્તિને કાંઈ ખબર નહીં હોય. કેમ કે અમારા પરિવારમાંથી આખું એક હસતું ખેલતું એક વ્યક્તિ વયું ગયું હોય. તમે વિચાર કરો, એ વેદના અમે કોને કહીએ? અત્યારે સરકાર પાસે અમે ભીખ માંગીએ કે અમને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, પણ કેમ ન્યાય નહીં આપે? અમને ખબર જ છે. અમારી એ જ માંગ છે કે એસઆઈટીમાં જે અમે કહીએ છીએ અધિકારીઓ કેમ નથી લેતા? કેમ કે અમે કહીએ છીએ અધિકારો લેશો તો તમને ખબર જ છે સરકારની આમાં ક્યાંક ને ક્યાંક સરકારની પોલ ખુલશે અને સરકારની બધી જ ખુલ્લી પાડી દેશે. એટલા માટે સરકારને ખબર જ છે કે આમાં અમે અમારી પોલ નહીં ખુલ્લી પાડવા દઈએ. એટલે સરકારી અમારી એસઆઈટીમાં અમે કહીએ છીએ અધિકારીઓ નથી નિમણૂક કરતા. અમે રાજકોટવાસીઓને એટલું કહીએ છીએ કે અમે કહીએ ને નહીં,
તમે તમારી બેન અને દીકરીની માધ્યમથી જો તમે આવી રીતે આવનારી ઘટના ન બને એ તમે જાણી અને જો તમે સ્વયંભૂ બંધ પાડશો તો રાજકોટની જનતાને ખબર પડશે અને રાજકોટની જનતા જાગશે તો સરકારને પણ ખબર પડશે કે નહીં, જનતા 100% જાગૃત છે, તો અમને ન્યાય મળવાની આશા રહેશે. મારું નામ જયપાલસિંહ જાડેજા, ગામ ગઢડા. મારો એકનો દીકરો નમ્રજીતસિંહ જાડેજા, એના મેરેજ થયા ખાલી 3 મહિના થયા હતા અને એના વાઈફ લગભગ આજ 20-22 સુધી હોસ્પિટલમાં, ગોકુલ હોસ્પિટલમાં એડમિટ છે. મગજની અસર થઈ ગઈ એને માટે અને સંતાન અમે એક બાબુ જ માર્યા હતો, ઘરમાં કોઈ છે. સરકાર આગળ અપેક્ષા એક જ કે ન્યાયિક તપાસ કરી યોગ્ય બધાને ન્યાય આપે અને પીડિતોને જે આમાં ભાઈ અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરી, ડિસમિસ કરી અને જેલ હવાલે કરે, એ અમારી માગણી. નેતા જાજા છે મને એવું લાગે છે, એમાં હરામખાવ જાજા છે હપ્તા લેવાવાળા, એને પહેલાં તપાસ કરો ક્યાં કોણ છે કોણ નહીં. નેતાથી તો અધિકારીઓ ભાગે છે તો પહેલાં એની તો અટકાયત કરવી જોઈએ ને. આ નેતા છે મીડિયા સામે લાવવા જોઈએ, એ કોઈ આવતા નથી. ત્યાં લગી તપાસ અધૂરી અમે ગણી એવું માની. 25 તારીખે સ્વયં રાજકોટની પ્રજા બંધ રાખે, પીડિતોના પરિવારને ટેકો દે એવી અમારી નમ્ર અપીલ.